નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે 5 એપ્રિલ 2024ના રોજ ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં વાણિજ્ય સંચાલન બીએનું જે પેપર લેવામાં આવ્યું હતું તેનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને પ્રશ્ન 1માં 10 વિકલ્પો અને 5 ખાલી જગ્યા પૂછવામાં આવી હતી, જેમાં પહેલો MCQ છે તમારો, ખરીદીની કઈ પદ્ધતિમાં ખરીદીનો સોદો કરવામાં આવે ત્યારે માલ અસ્તિત્વમાં નથી હોતો, પરંતુ ભવિષ્યમાં માલ ઉત્પન્ન થાય ત્યારે ડિલિવરી કરવામાં આવે છે? ઓપ્શન એ વાયદા બજારમાં ખરીદી, ઓપ્શન બી જથ્થાબંધ ખરીદી, ઓપ્શન સી બ્લેન્કેટ ખરીદી કે ઓપ્શન ડી છૂટક ખરીદી? જવાબ આવશે। ત્યાર પછી 2 નંબરનો MCQ હતો, સંગીન ખરીદીનો ખ્યાલ કોણે આપેલ છે? એના 4 ઓપ્શન છે, જેમ્સ વોટસન, જેમ્સ રેન્ડી, જેમ્સ લુન્ડી કે જ્યોર્જ ટેરી? તો એનો સાચો જવાબ છે સી, જેમ્સ લુન્ડી। 3 નંબર, ખાલી જગ્યા એટલે કાચા માલથી માંડીને તૈયાર માલ સુધીની ઉત્પાદનની પ્રક્રિયાનો માર્ગ નક્કી કરવાનો છે? ઓપ્શન છે સમય નિર્ધારણ, માર્ગ નિર્ધારણ, ઉત્પાદન નિર્ધારણ કે ઉપરના બધા જ? તો એનો સાચો જવાબ છે ઉપરના બધા જ, ડી। 4 નંબર, ખાલી જગ્યામાં એક સોદો હાજરમાં થાય છે અને બીજો સોદો વાયદા બજારમાં થાય છે? ઓપ્શન એ હેજિંગ, ઓપ્શન બી વાયદા બજાર, ઓપ્શન સી સટ્ટા બજાર, ઓપ્શન ડી એકઈ નહીં? તો એનો સાચો જવાબ છે એ, હેજિંગ। 5 નંબર, વેબરના સ્થાન પસંદગીના સિદ્ધાંતોના મૂળભૂત પરિણામોમાં કયા પરિણામોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ વાહન વ્યવહાર ખર્ચ, ઓપ્શન બી મજૂરીની પડતર, ઓપ્શન સી સરકારી નિયંત્રણ, ઓપ્શન ડી ઉપરના બધા જ? તો એનો સાચો જવાબ બનશે સી, સરકારી નિયંત્રણ। 6 નંબર, સમયની દ્રષ્ટિએ અનુલક્ષી ઉત્પાદન આયોજનના કેટલા પ્રકારો છે? 100, 1, 2 કે 3? તો એનો સાચો જવાબ છે ડી, 3। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે। 7 નંબર, ખાલી જગ્યા એટલે દરેક પ્રક્રિયા પૂરી કરવા માટે કેટલો સમય જોઈએ અને કુલ કેટલો સમય જોઈએ તે નક્કી કરવું? ઓપ્શન એ સમય નિર્ધારણ, બી માર્ગ નિર્ધારણ, સી ઉત્પાદન નિર્ધારણ, ડી કુલ નિર્ધારણ? તો એનો સાચો જવાબ બનશે એ, સમય નિર્ધારણ। 8 નંબર, કઈ કંપનીએ 6 સિગ્મા ગુણવત્તાનો ખ્યાલ પ્રસ્થાપિત કર્યો છે? એ મોટોરોલા, બી ટોયોટા, સી વિપ્રો, ડી એકઈ નહીં? તેનો સાચો જવાબ છે એ, મોટોરોલા। 9 નંબર, કયા વર્ષે રાષ્ટ્રીય કાર્ય યોજનાને પર્યટન નીતિ તરીકે રૂપાંતર કરવામાં આવ્યું? ઓપ્શન એ 1992, ઓપ્શન બી 2000, ઓપ્શન સી 2002, ઓપ્શન ડી 2015? તેનો સાચો જવાબ બનશે સી, 2002। 10 નંબર, જે આનંદ અને જ્ઞાન પ્રાપ્તિ હેતુસર બહાર જવાની ક્રિયા બતાવે છે તેને શું કહેવાય? ઓપ્શન એ પર્યટન, ઓપ્શન બી દેશાટન, ઓપ્શન સી તીર્થાટન અને ડી ઉપર પૈકી તમામ? તો એનો સાચો જવાબ છે
એ પર્યટન. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો. આ 10 MCQ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ તમને ખાલી જગ્યા પૂછેલી છે. પહેલું છે, દરેક કારખાનાને પોતપોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરવાની સત્તા આપવામાં આવે છે, તેને ખાલી જગ્યા ખરીદી કહેવામાં આવે છે. તો અહીંયા એનો જવાબ આવશે વિકેન્દ્રિત ખરીદી. બીજું, ખાલી જગ્યા ખરીદીમાં ઉતરતી ગુણવત્તાવાળા માલની ખરીદી કરવાની ફરજ પડવાની સંભાવના રહે છે. તો અહીંયા એનો જવાબ આવશે ત્વરિત ખરીદી. 3 નંબર, 3 નંબર, ખાલી જગ્યાના કાયદાની જાપાનમાં જસ્ટ ઇન ટાઈમ પદ્ધતિ પ્રચલિત છે. તો એનો જવાબ આવશે 70. 4 નંબર, સ્થાન પસંદગી અંગે સૌપ્રથમ રજૂઆત ખાલી જગ્યાએ કરી હતી. તો અહીંયા એનો જવાબ છે મન અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ વેબર. 5 નંબર, જ્યોર્જ હર્બર્ટના મત મુજબ ખરીદનારને ખાલી જગ્યા વેચનારને 1 આંકની જરૂર છે. તો એનો જવાબ છે 100 આંક. આ તમારા MCQ અને ખાલી જગ્યા હતી. ત્યાર પછી પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો, જેમાં કોઈ પણ 4 લખવાના હતા. માલ સામગ્રી સંચાલન એટલે શું? જોબ ઉત્પાદન એટલે શું? ઉદાહરણ આપો. સ્ટોકલેસ ખરીદીનો અર્થ સ્પષ્ટ કરો. માલ સામગ્રીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? ઉત્પાદન આયોજનના પ્રકાર જણાવો. ઉત્પાદકતાનો ખ્યાલ સમજાવો. 6 સિગ્માનો ખ્યાલ સમજાવો. પ્રવાસન એટલે શું? એકદમ સરળ જ હતા બધા ટૂંકા પ્રશ્નો. ત્યાર પછી પ્રશ્ન 3માં પહેલાં 13 માર્ક્સનો સવાલ ને ત્યાર પછી 7 અને 6 અ અને બ કરીને પૂછેલું હતું, જેમાં સ્થાન પસંદગીને અસર કરતા પરિબળો, ઉત્પાદન આયોજનનું કાર્યક્ષેત્ર અને ગુણવત્તા અંકુશ અને ગુણવત્તા સંચાલન વચ્ચે તમારે તફાવત લખવાનો હતો. ત્યાર પછી પ્રશ્ન 4માં પહેલો પ્રશ્ન હતો કેન્દ્રિત ખરીદીના ફાયદા અને પ્રવાસન સંચાલનના ફાયદા. 2માંથી 1 લખવાનું હતું, જેના ગુણ 7 હતા. અને ત્યાર પછી આ તમને કેસ સ્ટડી પૂછવામાં આવી હતી. આમ એકંદરે પેપર જોઈએ તો સરળ જ હતું, કંઈ નવું કરવાનો પ્રયત્ન કર્યો હતો નહીં. તમારા જે ઇકોનોમિક્સના MCQ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, તો તેની લિંક તમને જોવા મળશે. ત્યાં જઈને તમે ઇકોનોમિક્સના MCQ જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો.